આગામી 4મી માર્ચે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવવાના છે। પ્રથમ સૌરાષ્ટ્રના જામનગરમાં તેમનું આગમન થશે। જ્યારે સભા સંબોધશે ત્યારબાદ અમદાવાદ જશે। રાત્રિ રોકાણ ગાંધીનગરમાં થવાનું છે। 4મી માર્ચથી પીએમ મોદીનો આ 2 દિવસીય ગુજરાત પ્રવાસ। સોમવારે 11:30 વાગે જામનગરમાં પ્રધાનમંત્રીનું આગમન। જામનગરમાં જીજી હોસ્પિટલની તેઓ મુલાકાત લેશે। પ્રદર્શન મેદાનમાં જાહેર સભા સંબોધશે। બપોરે 1:30 વાગે અમદાવાદ માટે રવાના થશે। 3 વાગે જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। સાંજે 4 વાગે જાસપુર હેલીપેડથી આરએએફ કેમ્પસ હેલીપેડ પહોંચશે। સાંજે 4:45 વાગે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન જશે મોદી। સાંજે 5 વાગે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે। સાંજે 6 વાગે બીજે મેડિકલ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચશે। જય આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાર્તાલાપ। 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ। 8:30 વાગે ગાંધીનગર રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ। 5મી માર્ચે સવારે 9 વાગે ગાંધીનગરથી અડાલજ પહોંચશે પીએમ। સવારે 9:30 વાગે અન્નપૂર્ણા મંદિર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે। સવારે 10 કલાકે શિક્ષણ ભવન વિદ્યાર્થી ભવન માટે ભૂમિપૂજન કરશે। સવારે 11 કલાકે આરએએફ હેલીપેડ કેમ્પસ પહોંચશે પીએમ। બપોરે 12 કલાકે વડાપ્રધાન શ્રમ યોગી મનધન યોજના લોન્ચ કરશે। બપોરે 1 વાગે અમદાવાદથી ઇન્દોર એરપોર્ટ પહોંચશે પ્રધાનમંત્રી મોદી। આ તરફ મોદીના આગમનને લઈને તૈયારીઓના આખરી ઓપ આપી દેવાયો છે। લોકસભાની 26માંથી 26 સીટ જીતવા માટે બીજેપી એડી ચોટીનું જોર લગાવશે। શહેર ભાજપા દ્વારા વધુમાં વધુ લોકો પીએમની જાહેર સભામાં હાજર રહે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે, તો જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે। પેટ્રોલિંગ અને શંકાસ્પદ હિલચાલ પર નજર રખાઈ રહી છે। સભા સ્થળ પર 50 જેટલા સીસીટીવી અને 7 ડીએસપી સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ છે, ત્યાં 700 બેડની હોસ્પિટલના નવા નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરશે। સાથે સાથે ત્યાં પીજી હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે બની છે આધુનિક, એમનું પણ લોકાર્પણ કરશે। ત્યાર પછી પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગરના જિલ્લાના જોડિયા મુકામે દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો જે પ્લાન્ટ બનવાનો જે લગભગ 1000 કરોડના ખર્ચે એનું ખાતમુહૂર્ત કરશે। વિવિધ આવાસ યોજનાઓનું લોકાર્પણ કરશે। એ ઉપરાંત અગત્યનું જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવાનો પણ શુભારંભ કરશે। આજે પણ રિહર્સલ છે, કાલે પણ છે, અને એના સાથે સાથે દરિયાઈ કાંઠા પર પણ અમારી વધારે ટુકડીઓ પેટ્રોલિંગમાં છે। સિટીમાં જ્યાં જ્યાં રોડ રૂટ છે બધી જગ્યાએ સીસીટીવીથી સજ્જ છે અને બધાને લાઈવ કવરેજ અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં આવી રહ્યા છે। એના સાથે સાથે જો સભા સ્થળ પર બી 50થી વધારે સીસીટીવી મૂકવામાં આવ્યા છે અને પલ પલની ખબર અમારે પાસે